ઇન્ડક્ટર વાળી ઓકે હાલો તમે આકૃતિ સામે રાખતા જજો આકૃતિ હું અહીં દોરીશ પહેલા તો ઇન્ડક્ટર માટે પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ જે છે એ હું અહીંયા લખીશ અને એના ઉપરથી ચાર આકૃતિ ચાલશે એના સૌથી પહેલા ઇન્ડક્ટર માટે કે ગમે તે કોઈ પણ પરિપથ હોય એમાં વોલ્ટેજ તમે કયો આપો છો Vm sin omega t અને પરિપથનો પ્રવાહ જે છે એમાં તમને જે સમીકરણ મળ્યું હતું એ બોલવાનું છે તો કે ઇન્ડક્ટરમાં પ્રવાહ એ વોલ્ટેજ કરતા π/2 જેટલો પાછળ હોય એટલે અહીંયા સમીકરણ આ બને છે -π/2 જ્યાં Im બરાબર Vm ના છેદમાં XL ઇન્ડક્ટર હોય તો XL આવશે કેપેસિટર હોય તો XC આવે ને અવરોધ હોય તો R આવે આ ત્રણેય વસ્તુ એકારી યાદ રાખ બને ત્યાં સુધી આ ત્રણેય થિયરી ભારે યાદ રાખવાનો પ્રયત્ન કરજો અવરોધમાં અહીંયા આવે ઇન્ડક્ટરમાં આવે કેપેસિટરમાં આવે હવે આ જે છે એને પહેલા હું તરંગ સ્વરૂપે બતાવી દઉં તો વોલ્ટેજ જે છે એ આ વખતે આગળ છે અને પ્રવાહ શું છે પાછળ પ્રવાહ પાછળ છે એનો અર્થ એવો થયો કે વોલ્ટેજ આગળ હોય તો એને હું અહીંયાથી દર્શાવતો પ્રવાહને અહીંયાથી દર્શાવતો ચાલે તો તરંગમાં આ લોકોએ આવું કર્યું છે પ્રવાહ જે છે એ પાછળ રહે એટલે પ્રવાહને અહીંયાથી સ્ટાર્ટ કર્યું એટલે અહીંયાથી હું પ્રવાહને બતાવું આના જુદા જુદા ચાર કટકા આપણે પાડશું ફોર એક્ઝામ્પલ આ પ્રવાહ આ વોલ્ટેજ આગળ છે એટલે વોલ્ટેજને અહીંયાથી દર્શાવશું આ જ્યારે મેક્સિમમ થાય ત્યારે વોલ્ટેજ શું થઈ જવો જોઈએ આ 0 થાય ત્યારે આ શું થઈ જવો જોઈએ મેક્સિમમ આ મેક્સિમમ થાય ત્યારે આ શું બની જવો જોઈએ આ વોલ્ટેજ અને આ પ્રવાહ વિચારવાનું કે ઇન્ડક્ટર છે ઇન્ડક્ટર એટલે સોલેનોઇડ સોલેનોઇડમાં પ્રવાહ પસાર કરો તેની અંદર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય B = μ0 * ni આવું સૂત્ર છે તો B છે એ તો પ્રવાહના શું છે સમપ્રમાણ જેવો I નો ગ્રાફ હશે એવો જ ફ્લક્સ નો ગ્રાફ હશે કારણ કે ચુંબકીય ક્ષેત્ર રેખાની સંખ્યાને શું કહેવાય ફ્લક્સ એટલે I નો ગ્રાફ છે એને હું આવી રીતે દર્શાવી દઉં તો ફ્લક્સ જે છે એનો ગ્રાફ આના જેવો જ મળશે પણ એનું આમ ત્રુટક રેખાથી દર્શાવાશે ફ્લક્સ જે છે એને થોડું પ્રવાહ કરતા કેવું બતાવશું કેમ એવું કેમ નાનું કેમ બતાવશું તો કે ફ્લક્સ લીકેજ એવું ટ્રાન્સફોર્મર જે થિયરી છે આ જ ચેપ્ટરમાં એમાં એક ટોપિક આવે છે કે ભાઈ થોડુંક ફ્લક્સ વ્યવહારમાં વાઇન્ડિંગના જે ડિઝાઇન હોય એના કારણે લીકેજ થાય એટલે ફ્લક્સ નું મૂલ્ય આ જે પ્રવાહ છે એના કરતાંય કેવું મળે નાનું કારણ કે બધુંય ફ્લક્સ અંદર જ મળે એવું જરૂરી નથી સોલેનોઇડ તમે ભણ્યા એમાં ક્યાંક એવું આવ્યું હશે કે ભાઈ આદર્શ સોલેનોઇડ હોય એના માટે ચુંબકીય ક્ષેત્ર બહારના વિસ્તારમાં 0 હોય પણ વ્યવહારમાં જે સોલેનોઇડ મળે એમાં થોડુંક તો ચુંબકીય ક્ષેત્ર બહાર પણ હોય આવું ક્યાંક ભણી ગયા છે આમાં પ્રવાહ પસાર આમ કરો તો ચુંબકીય ક્ષેત્ર આવી રીતે મળે એટલે અહીંથી આમ બહાર અને આ બાજુથી તો થોડુંક જે છે એ ફ્લક્સની એટલે કે ચુંબકીય ક્ષેત્ર રેખાની સંખ્યા બધી આમાંથી પાછી આવે એવું જરૂરી નથી કારણ કે અમુક અંતરે થોડુંક લીકેજ થતું જ હોય એટલે કે અહીંયા સંપૂર્ણ B 0 હોય એવું શક્ય પણ થિયરીમાં તમને એવું સમજાવેલું છે કે વ્યવહારમાં આવું હોય પણ આદર્શ પરિસ્થિતિમાં તો ચુંબકીય ક્ષેત્ર સોલેનોઇડની બહારના ભાગમાં શું મળે 0 કારણ કે ક્ષેત્ર રેખા પરસ્પર અસર શું કર નાખે છે ના આવું એમાં તમે સોલેનોઇડમાં ભણ્યા છો આમાં એવું કંઈ નથી તો આ ફ્લક્સ ત્રણ ગ્રાફથી વોલ્ટેજ આ છે પ્રવાહનો આ છે ફ્લક્સનો
હવે પાવરની વાત કરીએ કે ભાઈ પાવર p નું તો સૂત્ર છે p v r. તમારે પાવર ધન કે ઋણ એવું જ કહેવાનું છે, મૂલ્યથી કાંઈ ને મતલબ નથી. તો 0 આ પરિસ્થિતિ જે છે એને આપણે 0 1 2 3 અને ફોર બોલો. આમાં ફ્લક્સ નું તો ઉપર છે, ફ્લક્સ ઉપર છે ને પ્રવાહ નીચે છે. આ બે અલગ પડે ને એવું બતાવું છું. ફ્લક્સ લીકેજ થાય, ફ્લક્સ હંમેશા ઓછું હોય પ્રવાહ કરતા, કોઈ દિવસ વધારે નો યાદ રાખજો, કારણ કે ફ્લક્સ બને શેનાથી? b થી. b આવે ક્યાંથી? I આપો તો I જે છે એ તમે આપશો ત્યારે b નું નિર્માણ થશે. આ b છે એ બધી જ ક્ષેત્રરેખા આવું જોજો, હમણાં તમને આકૃતિમાં આવું બતાવશે. અમુક ક્ષેત્રરેખા આમ છે, અમુક પાછી આવી ના હોય. જે પરિમિત એટલે કે અનંત લંબાઈમાં જે જાતી હોય એ પાછી રિટર્ન થાય નહીં ત્યારે. તો આપણે આ રીતે દર્શાવીએ. હવે હું મારે પાવર દર્શાવવું છે તો કે વોલ્ટેજ અને પ્રવાહ ઉપર હોય તો ધન લેવાના, નીચે હોય તો ઋણ લેવાના. હાલ આ 0 થી 1 ના ગાળામાં વોલ્ટેજ શું છે? પ્રવાહ બે પ્લસ છે, તો પાવર એ શું મળશે? તો પાવર પ્લસ મળ્યો. ચાલો આ પાવર પ્લસ. હવે વોલ્ટેજ માઈનસ છે, પ્રવાહ પ્લસ છે, તો પાવર શું મળશે? માઈનસ. એટલે પાવર માઈનસ. જેટલો 0 થી 1 દરમિયાન પ્લસ મેળો એટલો જ 1 થી 2 દરમિયાન શું મેળો? માઈનસ. જેથી કરીને 0 થી 2 દરમિયાન કુલ સરેરાશ પાવર v શું થઈ ગયો? 0. આ અડધું પૂરું થયું. 2 થી 3 માં બંને શું છે? એટલે શું થશે? પ્લસ. ચાલો હવે આમાં વોલ્ટેજ શું છે? પ્લસ. પ્રવાહ શું છે? માઈનસ. એટલે પાવર શું હશે? તો આ પરિસ્થિતિ ઉપરથી આપણે કહી શકીએ કે 2 થી 3 દરમિયાન જેટલો પાવર પ્લસ છે એટલો જ 3 થી 4 માં શું છે? માઈનસ. એટલે કે આવર્તકાળના દરેક ચોથા ભાગમાં જેટલી ઊર્જાનું ઈ પ્લસ હોય એટલે શોષણ, માઈનસ હોય એટલે એને વિખેરણ કહેશું. કે આવર્તકાળના મેં કેટલા કટકા કર્યા? 4. એમાંથી દરેક ચોથા ભાગમાં જેટલી ઊર્જા ઉદ્ગમમાંથી ખેંચે છે એટલી જ બીજા ચોથા ભાગમાં એ ઉદ્ગમને પાછી આપી દે છે. માઈનસ એટલે ઊર્જાનું વિખેરણ, ઊર્જા પાછી આપવી, પ્લસ એટલે ઊર્જાનું શોષણ. આવું બધું એમાં સમજાયું છે. હવે પ્રવાહ અને ફ્લક્સ ની વાત કરવાની. હવે એમાં જે વર્ણન દરેક આકૃતિ નીચે કટકા એ પાસે જો. હવે એ સમજાવું, ધ્યાન આપો. 0 થી 1 દરમિયાન પ્રવાહનું મૂલ્ય શું થાય છે? વધે છે. તો પ્રવાહ સાથે ફ્લક્સ શું થશે? વધે છે. પ્રવાહ 0 થી 2 સુધી ઉપર છે, ઉપર છે એટલે શૃંગ છે, શૃંગ છે એટલે ધન કહેવાય. તો પેલી બે આકૃતિમાં પ્રવાહની દિશા સરખી હશે એટલે ચુંબકીય ધ્રુવમાન જે n હશે ઈ જ n રહેશે. જો પેલી બે આકૃતિ છે એવું. જો પ્રવાહ એન્ટી ક્લોકવાઇઝ દેખાય સામેથી તો n ધ્રુવ બને, ક્લોકવાઇઝ હોય તો s. આવું તમને ચોથા પાંચમા ચેપ્ટરમાં સમજાવેલું છે કે ગૂંચળામાં બે જ વિકલ્પ હોય, કાં તો ક્લોકવાઇઝ અથવા એન્ટી ક્લોકવાઇઝ. એન્ટી તો n, ક્લોક તો s. આટલી વસ્તુ યાદ રાખવાની. તો ગૂંચળું છે, મેં આ બાજુથી જોયું મને એન્ટી ક્લોકવાઇઝ દેખાણું, તો ઓલી બાજુ કયો ધ્રુવ હોય? s. આ કયો હોય? n. તો આ બાજુ n છે, આ બાજુ s છે. ધીમે ધીમે પ્રવાહ વધે છે, વધીને 1 પાસે શું થઈ ગયું? મહત્તમ. તો ફ્લક્સ એ શું થઈ ગયું? મહત્તમ. ત્યાર પછી પાવરની વાત કરવાની કે પાવર આ દરમિયાન પ્લસ મેળવ્યો, એનો અર્થ એવો થયો કે એને ઉદ્ગમમાંથી ઊર્જા શું કરી? ખેંચી, શોષણ કરી ઊર્જા. તો આવું વર્ણન લખ્યું હશે પહેલી આકૃતિમાં. વાંચ, હાલ વાંચજો. 0 થી 1 દરમિયાન એ પાસેથી ગૂંચળામાં દાખલ થતો પ્રવાહ I 0 થી મહત્તમ મૂલ્ય સુધી વધે છે. ફ્લક્સ રેખાઓ પ્રસ્થાપિત થાય છે એટલે કે કોર ચુંબકો ધારણ કરે છે. દર્શાવેલ ધ્રુવીયતા મુજબ વોલ્ટેજ અને પ્રવાહ બંને ધન છે, તેથી તેમનો ગુણાકાર P ધન છે. સ્ત્રોતમાંથી ઊર્જાનું શોષણ થાય. હવે બીજા કેસમાં
1 પાસે ઊભું રહી જવાનું સમજાવતા કે ભાઈ 0 થી 1 તમે વાત કરી દીધી, 1 થી મારે ક્યાં સુધીની ચર્ચા કરવાની 2. તો 1 પાસે પ્રવાહ અને ફ્લક્સ કેવું છે? મહત્તમ. પછી 2 પાસે પહોંચતા બંનેમાં શું થાય? ધીમે ધીમે ઘટાડો. એટલે ક્ષેત્ર રેખા બીજી આકૃતિમાં પહેલી આકૃતિ કરતા ઓછી હોય એવું બતાવ્યું છે, પણ પોલારિટી નું બદલવી જોઈએ, કારણ કે પ્રવાહની દિશા તો પ્રવાહનું મૂલ્ય તો હજી ધન જ છે. જો 0 થી 1 માં ઉપર હતું, 1 થી 2 માં ઉપર જ છે ને, તો પ્રવાહની દિશા નથી બદલાતી, એટલે જે n છે એ n જ છે, s છે એ s જ છે, પણ પહેલા કરતા થોડાક શું પડાય છે? નબળા પડાય છે, કારણ કે હવે એ ડિસ્ચાર્જ થાય છે, કારણ કે પાવર નું મૂલ્ય ઋણ મેળવો એટલે ઊર્જા જેટલી પહેલા વખતે એને લીધી હતી ઉધાર એટલી પાછી એને જમા કરાવી દીધી, એટલે હવે સરેરાશ હિસાબ શું થઈ ગયો? 0. વાંચો. 1 થી 2 દરમિયાન ગુજરાતમાં વહેતો પ્રવાહ હજી ધન છે, પરંતુ તે ઘટતો જાય છે. કોર ચુંબકત્વ ગુમાવે છે અને અર્ધચક્ર પૂર્ણ થાય ત્યારે કુલ ફ્લક્સ શૂન્ય થાય છે. વોલ્ટેજ V ઋણ છે, વોલ્ટેજ અને પ્રવાહનો ગુણાકાર ઋણ થાય છે અને સ્ત્રોતને ઊર્જા પાછી મળવા લાગે છે. હવે ગેર પાસે 2 પાસે ઊભો રહી જવાનું. હાલો 2 પાસે પ્રવાહ અને ફ્લક્સ બે શું થઈ ગયું છે? 0. હવે પ્રવાહ પોતાની દિશા શું કરે છે? બદલાવે છે, એટલે ધ્રુવમાં નહીં બદલાશે. જે એન્ટી ક્લોકવાઇઝ હતું અહીંયા શું બને? ક્લોકવાઇઝ. ક્લોકવાઇઝ હતું અહીંયા, જે n હતો અહીંયા, s હતો અહીંયા, તો ધ્રુવમાન ત્રીજી આકૃતિમાં બદલાયેલું છે. હાલો હવે અહીંયા ધ્યાન આપો. 2 થી 3 પાસે જેમ જેમ તમે આગળ વધો છો એમ ઋણ દિશામાં એનું મૂલ્ય શું થાય છે? વધે છે. તો મેક્સિમમ બતાવ્યું હશે જો ચોથી આકૃતિની કમ્પેરમાં છે, એટલે કે n અને s સ્ટ્રોંગ બનતા જાય છે. આ કિસ્સામાં વોલ્ટેજ કેવો છે? ઋણ. પ્રવાહ કેવો છે? ઋણ. ઋણ ઋણ ગુણાકાર કેવો આવે? ધન. પાવર ધન એટલે ઊર્જાનું શું કરે છે? શોષણ. એટલે ઇન્ડક્ટર શું કરે છે? ચાર્જ થાય છે. ચાર્જ થાય એટલે ફ્લક્સમાં શું થશે? વધારો. જો ફ્લક્સમાં વધારો થઈને 3 પાસે શું થઈ ગયું? મહત્તમ. વાંચો. 2 થી 3 દરમિયાન પ્રવાહ I ઋણ બને છે, એટલે કે તે B પાસેથી દાખલ થાય છે અને A પાસેથી બહાર આવે છે. પ્રવાહની દિશા ઉલટાઈ જવાને કારણે ચુંબકત્વની ધ્રુવીયતા બદલાય છે. પ્રવાહ અને વોલ્ટેજ બંને ઋણ છે, માટે તેનો ગુણાકાર P ધન મળે છે. ઊર્જાનું શોષણ થાય છે. નેક્સ્ટ 3 પાસે તમે ઊભા છો. 3 પાસે શું દિશા બદલાવે છે? જોઈ લેવાનું. ભાઈ વોલ્ટેજ, વોલ્ટેજ થી કાઈ ફરક નથી પડતો, કારણ કે ઇન્ડક્ટરમાં પ્રવાહ હોય, ઇન્ડક્ટરને વોલ્ટેજની કાઈ સંબંધ નથી, એટલે આપણે પ્રવાહની જ વાત કરવાની. હાલો પ્રવાહ હજી ઋણ જ છે, એટલે પોલારિટી નહીં બદલાય. જે n છે એ n જ છે, s છે એ s જ છે, પણ એના ઋણ મૂલ્યમાં ધીમે ધીમે શું થાય છે? ઘટાડો. ઘટાડો એટલે પહેલા કરતા શું થવું જોઈએ? નબળું પડવું જોઈએ, એટલે n અને s નબળા પડ્યા, ક્ષેત્ર રેખા ઘટી. જો ડિસ્ચાર્જ થયો, ડિસ્ચાર્જ થયો એટલે પાવર ઋણ કેવો મેળવ્યો? ઋણ. ડિસ્ચાર્જ થયો એટલે શું? તો પરિપથની ઊર્જા પાછી આવી. આમ કહી શકાય કે સરેરાશ પાવર શું થઈ ગયો? 0 પાછા. 3 થી 4 દરમિયાન પ્રવાહ I ઘટવા લાગે છે અને 4 પાસે તેનું મૂલ્ય શૂન્ય થાય છે. કોર ચુંબકત્વ ગુમાવે છે અને ફ્લક્સ શૂન્ય બને છે. વોલ્ટેજ ધન હોય છે, પરંતુ પ્રવાહ ઋણ હોય છે, તેથી પાવર P ઋણ થાય છે. અર્ધચક્ર 2 થી 3 મુજબ 1/4 ચક્ર દરમિયાન શોષાયેલી ઊર્જા સ્ત્રોતને પાછી મળે છે. ચાલો હવે કેપેસિટર નું આ જ રીતે સમજાવી દઉં હારે, કારણ કે આ આમ લિંકેડ જ છે. આ જેમ ઇન્ડક્ટરમાં પ્રવાહ દાખલ કરીને ફ્લક્સ આવે ને પછી ચુંબકીય ઊર્જાનો સંગ્રહ વિખેરણ કરે, એવી રીતે કેપેસિટરમાં કઈ ઊર્જાનો સંગ્રહ થતો હોય? વિદ્યુત ઊર્જાનો. કયા સ્વરૂપે? વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપમાં. પણ વિદ્યુત ક્ષેત્ર બને કેવી રીતે? તો કે વિદ્યુત ભારથી. ક્યાંથી ક્યાં? તો કે ધન થી ઋણ. એટલે આમાં વિદ્યુત ભાર Q ની વાત આવશે. જેમ અહીંયા ફ્લક્સ ની વાત આવી એમ આમાં Q ની વાત આવશે. ઓમાં જે ઇન્ડક્ટરને પ્રવાહ સાથે સંબંધ હતો, તો કેપેસિટરને વોલ્ટેજ સાથે સંબંધ આવશે. આમ યાદ રાખો, કારણ કે 1/2 CV². C તો અચળ છે, એટલે ઊર્જા અને વોલ્ટેજ એ રીતે એક સંબંધ હશે. ઓમાં શું હતું? 1/2 LI². કોની હારે સંબંધ હતો? પ્રવાહ હારે. એટલે હું પ્રવાહને જોઈને બધું સમજાવું છું. તો આમાં હું કોને જોઈને સમજાવીશ? વોલ્ટેજ. બસ આવું આમ યાદ રાખવા, પાકું કરવા માટે. આમાં આમ છે, આમાં આમ છે. કારણ કે હવે આવી રીતે સોલ્ટિંગ નહીં કરો તો હવે કેદી કરશો? આવું સોર્ટ આઉટ કરતા શીખો. ભાઈ આમાં આ બે ત્રણેય થિયરી બાજુમાં રાખવાની. શું આમાં કહેવા માંગે? તો કે અવરોધમાં એવું કઈ આવે જ નહીં, કારણ કે તો એને એક જ આવડે, ઊર્જાનો વ્યય કરતા છે. કયા સ્વરૂપે? તો કે ઉષ્મા સ્વરૂપે. કોને આવું કીધું? તો કે જૂલે કીધું. કયા સૂત્ર મુજબ? તો કે P = I². આ સૂત્ર મુજબ. એટલે એનો પ્રવાહી સંબંધ હતો. પણ ઇન્ડક્ટર ને કેપેસિટર છે એમાં જે વધઘટ થાય, કારણ કે એ તો એસી કમ્પોનન્ટ કહેવાય, એમાં તો પ્રવાહ અને વોલ્ટેજ સતત બદલાશે, એટલે એમાં કંઈક એની લાક્ષણિકતા છે કે બદલાવ આવશે. કંઈક શેમાં બદલાવ આવશે? તો કે એની ઊર્જામાં. ઇન્ડક્ટરમાં મેં સમજાવ્યું ચુંબકીય ઊર્જામાં બદલાવ આવે, તો આમાં કઈ ઊર્જામાં આવશે? વિદ્યુત ઊર્જામાં. જોઈએ કઈ રીતે. ચાલો આમાં પહેલા આવું V = Vm
sin ઓમેગા t i બરાબર મળવાનું છે એ અત્યારથી હું તમને યાદ રાખી દઉં કે I am sin ઓમેગા t બરાબર રિવિઝન આવે પહેલી વાર તો એવું તો કહીએ નહીં કે હાવ નવું છે તમને આવડતું જ ન હોય પ્લસ પાઈ બાય 2 એટલે પ્રવાહ શું આવશે કેટલો આગળ આવશે પાઈ બાય 2 બોલો 0 હશે ને કે ઓલો ક્યાં પહોંચી ગયો છે તો સૌથી પહેલા પ્રવાહને આગળ રાખવાનો છે તો વોલ્ટેજ તો સાઇન છે વોલ્ટેજ હું 0 થી સ્ટાર્ટ કરીશ તરંગ બનાવવાનું છે એટલે અહીંયાથી આમ કરી આમ આવશે ચાલો આ વોલ્ટેજ મેક્સિમમ આ માઈનસમાં મેક્સિમમ હવે પ્રવાહને પાઈ બાય 2 જેટલો આગળ રાખવો છે કે આ 0 થી વોલ્ટેજ ચાલુ થતો હોય તો પ્રવાહને ક્યાંથી ચાલુ કરવો પડે મેક્સિમમ એટલે પ્રવાહ મેક્સિમમ આ 0 થાય આ મેક્સિમમ થાય ત્યારે જ પ્રવાહ શું બનવો જોઈએ 0 એટલે અહીંયા એક બિંદુ આમ તૈયાર રાખવાની કે અહીંથી આમ આવશે આ 0 થાય ત્યારે ઓલું મેક્સિમમ થવું જોઈએ માઈનસમાં આ મેક્સિમમ થાય ત્યારે 0 થવું જોઈએ અને આ 0 થાય ત્યારે ઓલું મેક્સિમમ થવું જોઈએ ચાલો આ થયું પ્રવાહ I મળી ગયું V મળી ગયું હવે પાવર બનાવતા પહેલા વિચારવાનું કે ભાઈ કેપેસિટર ની એક પ્લેટ ધન હોય અને બીજી પ્લેટ શું હોય આવું હોય કેપેસિટર પણ એસી સપ્લાય હોવાથી સમયની સાથે આ પોલારિટી સતત શું થશે બદલાશે તો એ કેના સાથે પોલારિટી ધ્રુવીયતા ને ધ્રુવમાન હારે સંબંધ હોય એને સ્થિતિમાન સાથે સંબંધ હોય એને પ્રવાહીને સંબંધ ન હોય એટલે પ્લસ છે એનો અર્થ એવો થયો આ બાજુ ક્યાંક ધન સપ્લાય તમે આપેલું હોવું જોઈએ અને આ બાજુ શું આપેલું હોવું જોઈએ ઋણ પણ તરત જ બીજા ક્યાંક આ શું બની જશે ઋણ ને આ શું બની જશે ધન એટલે આનો અર્થ એવો થયો કે આ ધન ને ઋણ ને વોલ્ટેજ હારે સંબંધ છે એટલે આ વખતે વોલ્ટેજ ને મારે જોવું પડશે તો 0 થી 2 સુધી જે પ્લેટ પ્લસ હશે એ પ્લસ જ હશે તો પેલી બે આકૃતિમાં જો પ્લસ માઈનસ કદાચ સેમ છે ખાલી આકૃતિ ચારે આકૃતિ એરમ કમ્પેરીઝન કરતા જાઓ પેલી બે આકૃતિની મેં વાત કરી કે પોલારિટી પ્લસ હોય પ્લસ જ હશે પેલી આકૃતિમાં ઈ જ બીજી આકૃતિમાં છે આવું હાલો એમ હવે 2 થી 3 અને 3 થી 4 બંને કેસમાં વોલ્ટેજ શું છે માઈનસ એટલે પોલારિટી બીજી બે આકૃતિમાં સરખી હશે જે પ્લસ હશે માઈનસ થઈ ગઈ માઈનસ હશે પ્લસ થઈ ગઈ જોઈ લો હાલો હવે પ્લસ માઈનસ મેં સમજાવી દીધું ચાર અલગ અલગ કટકા કરી સમજાવું પહેલા મેં પ્લસ માઈનસ સમજાવ્યું પહેલા બે માં સરખું પછીના બે માં સરખું ઈ પહેલા બે અને પછીના બે માં એકબીજાથી વિરુદ્ધ જે પ્લસ હતી ઈ શું થઈ જશે માઈનસ હવે આગળ કે ભાઈ આમાં તો વિદ્યુત ભારની વાત આવે કારણ કે Q તો Q એટલે વિદ્યુત ભારનો ગ્રાફ કેના જેવો હોય વિચાર C બરાબર Q by V V બરાબર Q by C અને કેપેસિટર અહીંયાથી તો આવ્યું વિદ્યુત ભાર આપી હવે ગોળો ભરાઈ ગયો પછી હવામાં લીકેજ થયું પછી ડાઇલેક્ટ્રિક બન્યું જે મહત્તમ વિદ્યુત ક્ષેત્ર સુધી કોઈ હવા પદાર્થ પોતાની અવાહકતાનો ગુણધર્મ જાળવી રાખે એને તે પદાર્થની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહેવાય હવા માટે 10 ની 8 ઘાત આવું બધું એમાં સ્ટાર્ટિંગમાં આવે કે સેન્ટીમીટર હોય તો 10 ની 6 ઘાત વોલ્ટ પ્રતિ સેમી અને મીટર હોય તો 10 ની કંઈક આવું છે ને આ ખબર છે ઓકે આ તો એમાં આવું ક્યાંક આવે છે વિદ્યુત ભાર આપ્યો વિદ્યુત સ્થિતિમાન વહી વળી આપ્યો વળી વહી એક એવું વિદ્યુત સ્થિતિમાન એક એવું વિદ્યુત ક્ષેત્ર ક્રિએટ થયું કે હવે બાજુની હવા જે અવાહક હતી ઈ અવાહકમાંથી શું બનવા લાગી સુવાહક
અને અહીંયાથી વિદ્યુતભાર લીકેજ થયો. જો આ વિદ્યુતભાર લીકેજ થાય તો એ હેરાન થઈ જાય, કારણ કે હવા છે એ પ્રસરણ કરશે અને એ હવામાં અવાહકતાનો ગુણધર્મ ગુમાવી દેશે. એટલે એને એમ કીધું કે જો તમારા કેપેસિટી વિદ્યુતભાર તમે આપી જો વધારી હોય ને તો બાજુમાં એક બીજો ગોળો, આનો ધન અહીંયાથી ટ્રાન્સફર થઈ જાય. એક ટાંકી ભરાઈ જાય, ઈ ટાંકી નકર ઓવરફ્લો ન થવા દેવી તો બાજુમાં એક પાઇપલાઇન થી બીજી ટાંકી જોડી દો તો ઈ ઓવરફ્લો થયેલું પાણી બીજી ટાંકીમાં જાય કે ન જાય? તો કેપેસિટી વધારવા માટે કેપેસિટરના જોડાણ પછી અહીંયાથી આવ્યા કે શ્રેણી જોડાણ અને સમાંતર. આવું જોડાણ આવે ને એટલે સમજવાનું કે એક થી નહોતું થતું એટલે ઝાઝા બધા આવ્યા. હવે ઝાઝા બધામાં બે કેસ કે શ્રેણી જોડવા કે સમાંતર, એ પછીની વાત. પણ આટલી વસ્તુ તમને ખબર પડી કે Q નો ગ્રાફ અહીંયા કેના જેવો હશે? તો B જેવો ગ્રાફ હોવો છે. તો બનાવી નાખો B જેવો. ચાલો આ કેનો ગ્રાફ? Q નો. Q મેક્સ. હવે મારે પાવરની જ વાત કરવાની ગ્રાફ બનાવવા માટે કે P બરાબર તો V અને I ની ખાલી સંજ્ઞા જો. હાલો I પ્લસ V પ્લસ પાવર એ શું? આમ કરીને આમ કરીને આમ કરીને આવી રીતે બનાવી નાખો પાવર પ્લસ. ઊર્જાનું શું કર્યું એને? શોષણ કર્યું. પ્લસ એટલે શોષણ. હાલો પ્રવાહ શું થઈ ગયું? માઈનસ. વોલ્ટેજ શું છે? પ્લસ માઈનસ. એટલે આમ કરીને પાવર માઈનસ, બંને માઈનસ, પાવર પ્લસ આ માઈનસ પાવર પ્લસ. એટલે 0 થી 1 દરમિયાન ઊર્જા શું કહી? એટલે કેપેસિટર શું થયું? ચાર્જ. એટલે ચાર્જ થયો, ચાર્જ થાય છે કેવી રીતે? એ વિચારવાનું કે વોલ્ટેજ ધીમે ધીમે 0 થી 1 પાસે શું થાય? વધે. વિદ્યુતભાર શું થાય? વધે. વધે એટલે ઝાઝા પ્લસ ઝાઝા માઈનસ બતાવ્યા છે. બીજી આકૃતિ હારે સરખામણી કરો. પહેલી આકૃતિમાં ઝાઝા પ્લસ ઝાઝા માઈનસ છે, 4 પ્લસ 4 માઈનસ છે. જો હવે હું 1 પાસે ઉભો રહી ગયો, બીજી આકૃતિ સમજાવવા માંડ્યો. જોજો 1 થી 2 હવે એક આ ત્રણ વસ્તુ જોવાની કે 1 થી 2 દરમિયાન વોલ્ટેજ તો ઈ જ છે એટલે વિદ્યુતભાર ઈ છે એટલે પોલારિટી પ્લસ માઈનસ એટલી. પણ ધીમે ધીમે 1 2 પાસે પહોંચે ઈ દરમિયાન શું થાય? ઘટે. ઘટે એટલે ઓલા 4 હશે તો 2 કરી નાખો. રેડી? આ ઊર્જાનું જેટલું શોષણ કર્યું એટલું આ ઊર્જા પાછી આપી દીધી. જમા ઉધાર ક્લિયર થઈ ગયું. એકાઉન્ટ ક્લિયર. હવે હું ક્યાં પહોંચ્યો? 2 પાસે. આનો 2 પાસે વોલ્ટેજ ને જોવાનો આ વખતે. વોલ્ટેજ શું થાય? માઈનસ. માઈનસ એટલે પોલારિટી બદલાઈ ગઈ. જે પ્લસ હતી શું થઈ ગઈ? માઈનસ. જોઈ લો. અને માઈનસ હતી પ્લસ. પણ વિદ્યુતભાર જેમ જેમ 3 પાસે પહોંચે એમ ઋણમાં શું થાય? વધે. વધે એટલે ચોથી આકૃતિની કમ્પેરમાં આ છે વધારે ધન ને વધારે ઋણ બતાવતા હોવા જોઈએ. ઈ ખોટું. વધારે ધન ને વધારે ઋણ આવે. રેડી? આટલી વસ્તુ ક્લિયર. વધારે ધન ને વધારે ઋણ ઈ આવવાની. ચોથામાં તો ડિસ્ચાર્જ થાય જો. હાલો આઈ એટલે ઈ એમાં કરેક્શન તમારે ન કરવું હોય તોય હાલશે, કઈ વાંધો નહીં. કારણ કે ટેક્સ્ટ બુકમાં ગયા વર્ષે એમ નોંધ કરે પણ કહી દીધું હતું છોકરાઓને કે આ ખોટી છે આખું. કારણ કે રેફરન્સ વાળાએ નહોતું કર્યું ને એટલે મેં કી નોંધ કરી. બાકી કે એક રેફરન્સમાં લગભગ નહોતું કરેક્શન થઈને આવ્યું. હવે નવી રેફરન્સમાં ખબર નહીં આવે કે ન આવે. 3 પાસે તમે ઊભા છો. વોલ્ટેજ તો હજી જ છે. વિદ્યુત ભાર મેક્સિમમ થઈ ગયો છે. પણ 3 થી 4 દરમિયાન ડિસ્ચાર્જ થાય છે. એટલે ત્રીજી આકૃતિ કરતા ચોથી આકૃતિમાં જે ધન હોય ઓછા ધન હોવા જોઈએ. હકીકત એવું છે. અને જે ઋણ હોય એ ઓછા હોવા જોઈએ. પણ પોલારિટી નથી બદલાતી. આ રીતે જો ઈ જ છે જે 2 થી 3 માં છે પ્લસ માઈનસ, ઈ 3 થી 4 માં જ છે ને. એટલે ત્રીજી ને ચોથી આકૃતિ અને પહેલી ને બીજી આકૃતિ પ્લસ માઈનસ સરખા, પણ પહેલીમાં વધારે તો બીજામાં ઓછું, ત્રીજામાં વધારે ચોથામાં ઓછું. બસ બચાવ તો નથી. હાલશે. આગળ માત્ર કેપેસિટર ધરાવતો હોય તો મેઈન તો બધું સમજાવી દીધું. પણ આમાં એક ફોર્માલિટીઝ પૂરી કરી નાખી કે પહેલું સ્ટેપ બધાયમાં એક જ વસ્તુ. હવે ગોખણપટ્ટી કહી દઉં છું. હવે ગોખણપટ્ટી આવે. હવે કઈ સમજવા જેવું બધું હતું એ પૂરું થઈ ગયું. હવે જે રીતે હું આલું એ જ રીતે એક્ઝામમાં હાલજો. 2 માર્ક જોતા હોય તો એટલે જાજા માર્ક, પણ આ થિયરી માટે તો નથી આલું કે મારે 2 માર્ક
પ્લસ માઇનસ હું બતાવીશ નહીં. આવે પણ સમયની સાથે સતત બદલાય છે. કારણ કે અત્યારે પ્લસ બતાવો તો વળી પાછું થિયરી અડધી ભણાવતા તો વળી એક અડધો આવર્ત પૂરો થઈ જાય, વળી પ્લસ હોય શું થઈ જાય માઇનસ. તો ક્યાં આપણે બતાવતા નામ આપી દેવાનું ભાઈ આ તો કેપેસિટર. તમે શું જોયું તો એ આકૃતિનું વર્ણન કરવાનું કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ શુદ્ધ કેપેસિટરને એસી વોલ્ટેજ લાગુ પાડેલ છે. બસ ઘણું વર્ણન થઈ ગયું. સીધો જ બીજો પોઈન્ટ, કિર્ચોફના નિયમ મુજબ. ખરેખર સહેલું ચેપ્ટર છે, જો ગોખતા ફાવી જાય ને તો કઈ નથી. જૂની ટેક્સ્ટ બુક ને ખાલી નજર નાખજો આત્મસંતોષ માટે કે હાય સારું કર્યું નવા કોર્સમાં બધું કાઢી નાખ્યું. જોઈજો તમે કેવું ભયંકર ચેપ્ટર હતું. ખાલી એના ઉદાહરણ જોઈજો, પછી ઇમ્પિડન્સની થિયરી જોઈજો ટાઈમ રીએ તો. કારણ કે જે નીટની તૈયારી કરતા હોય ને ખરેખર જૂની ટેક્સ્ટ બુક હરખી કરી નાખે ને એ કઈ રેફરન્સ એચસી વર્મા નથી કરવાની છે. એ બધી બુક્સ એના માટે JEE માટે. હવે નીટ રહ્યું ની ગુજકેટ થી થોડું ઊંચું ને JEE થી ક્યાંય નીચું. તમારે નીટ એટલે ફિઝિક્સ એવું નથી અઘરું હતું. નીટમાં ફિઝિક્સ અઘરું નથી હોતું, ખાલી જૂની ટેક્સ્ટ બુકના સ્વાધીન અને સ્વાધીન પોથીના થોડાક રેફરન્સ ઉપાડી લ્યો. પણ રેફરન્સ બહુ ભારેખમ ઉપાડો ને એમાં પ્રોબ્લેમ થાય. અને એટલું લેવલનું નથી હોતું નીટ. તમે પ્રીવિયસ યરના 32 વર્ષના ઓલી કુમારની બુક લઈ લ્યો છેલ્લે, અને ઈ નો લેવી હોય તો મેં એક લીધું અહીંયા સાહેબ ને પોઈન્ટ ઝેરોક્સ કરાવી. ઈ જ છે ઈ 32 વર્ષના જે પૂછાઈ ગયેલા MCQ અગાઉની એક્ઝામમાં એ મેં સ્ટાર્ટિંગમાં યુટ્યુબમાં કંઈક બે લેક્ચર જેટલું સાહેબ કહેતા કે હવે રિવિઝન કરવાનું મેં ચાલુ કર્યું તો વિદ્યુત ચુંબકીય પ્રેરણ, તો બસ હું એમાંથી કરાવતો. બાકી જેની પાસે બુક હોય તો ઈ જ છે. પણ એ લીથો બનાવીને મૂક્યો તો જ્યારે બુક નહોતી આવી ને નીટનું પહેલું જ વર્ષ હતું ત્યારે કંઈક તૈયારી તો સમાપ્તિ કરાવી ને એટલે એ ગુજરાતી ટ્રાન્સલેશન કરીને બનાવેલો લીથો હોય. બાકી જો એ બુક હોય તમારી પાસે કુમારવાળાની તો એ બેસ્ટ છે. એટલું કરી નાખો એટલે ઘણું તમારે. બાકી કોઈ ખોટા ફીફા ખાંડવા જેવી વાત છે. જો જાજુ અઘરું કરવાનો ફાયદો શું તો કે મગજને જાજુ બધું નુકસાન આપવાની વાત છે, બાકી કઈ નથી. નીટમાં છે ને એટલું પૂછાતું નથી, શું કામ એટલું બર્ડન એટલો લોડ આપો. તમે JEE ની તૈયારી કરતા હોય હું એમ કહું કે બેના એસસી વર્મા સોલ્વ કરાય, બીજી પ્રદીપ કે ફિનિક્સ કે જે તમારે આવતી હોય ઈ સોલ્વ કરાય. પણ આમાં તો હું તમને એવી સલાહ આપું ટેક્સ્ટ બુક હરખી કરાય અને એક કોઈ પણ ગુજરાતી રેફરન્સ ગમે તે મોડર્ન કે દર્પણ કે જે કરતા હોય બ્રાઇટોન કે ઈ એક વ્યવસ્થિત કરી લે. બાકી કઈ એવું છે જ નહીં. બાકી તમારું મગજ, તમારો ટાઈમ જે તમને ઠીક લાગે. હું નીટ કરાવતો નથી એટલે મને ન ખબર હોય, બાકી તમને કરતા હોય એટલે તમને ખબર હોય. બાકી આપણને ન આવડે, આપણને આવડે સોલ્વ કરવું કે કેપેસિટર જે છે કિર્ચોફના નિયમ મુજબ. તો કિર્ચોફે શું કીધું? તો કિર્ચોફે એવું કીધું કે પરિપથમાં જેટલા ઘટક હોય ને એ બધાયના છેડા વચ્ચે વોલ્ટેજનો સરવાળો કરો ને તો એ જેટલો મેઇન હોય ને એના બરાબર થાય. એટલે ઊર્જા સંરક્ષણનો નિયમ. કિર્ચોફનો બીજો નિયમ અહીંયા લાગુ પાડવું એ ઊર્જા સંરક્ષણનો નિયમ છે. પહેલો છે એ વિદ્યુત ભારના સંરક્ષણનો નિયમ છે. આવો નીટમાં પૂછે કોઈ? ન પૂછે? આવો પૂછો તો લે કે કિર્ચોફનો બીજો નિયમ એ મૂળભૂત કયા સંરક્ષણના નિયમ પરથી આવેલો? આવો પૂછો તો આ લેવલ નીટ. આવો તો નોંધ પૂછવું જોઈએ ખરેખર. તો આવો પૂછેલો કે જોજો તમારી પાસે બુક હોય ને એમાં એક છે પ્રશ્ન કે કિર્ચોફનો બીજો નિયમ એ કયા સંરક્ષણના નિયમની સાબિતી આપે? ઊર્જા સંરક્ષણ. પણ તોય કેટલા એ વિભાગમાં આપ્યો તો વિદ્યુત ભારના સંરક્ષણ. કારણ કે ટેક્સ્ટ બુકમાં લખ્યું કિર્ચોફનો પ્રથમ નિયમ એ વિદ્યુત ભારના સંરક્ષણના નિયમ મુજબ મળે. પણ આ તો ઊર્જા સંરક્ષણ મુજબ. કેપેસિટરના બે છેડા તો કે આ બે છેડા સ્મોલ a અને સ્મોલ b. તો આ જે છે એ બે છેડા વચ્ચે કેટલો વોલ્ટેજ હોય તો કે તમે આપો એટલો હોય. આ તો આપી V of c નું સૂત્ર છે ને q by c. ચાલો Vm sin ઓમેગા. મારે q સમીકરણ લેવા જવું તો કે i નો સંબંધ લેવો. i પણ શેમાંથી મળે તો કે આમાંથી જ મળે ને. કેવી રીતે મળે તો કે વિકલન કરવાથી જ મળે. q મારી પાસે એવું બંને બાજુ વિકલન ઝીકી જ દયો dq by dt. અચળ પદને બહાર કાઢી જ લ્યો, કાઢી લીધું. d by dt sin ઓમેગા t. dq by dt ને કહેવાય શું? i બરાબર ના બરાબર Vm into c. sin નું વિકલન શું થાય? વિકલન હોય તો હારે આવે કઈ ઓમેગા ને આગળ લઈ ગયું એટલે ઓમેગા into c Vm cos ઓમેગા t. આ i નું મેળવ્યું. પણ
દરેક વખતે મળે એવું મન લાગ્યું નહીં. એટલે મન નો ગયું. મન નો ગમે એટલે તમને નો ગમે. બરાબર? એટલે આ Vm છે, Vm ના Vm રાખ. આ ઓમેગા c છે, અંશમાં હોય, અંશમાં ન સારું લાગતું કારણ કે બધી જગ્યાએ હું શું લખું Vm upon ઓમેગા l. તો અહીંયા ઓમેગા c અહીંયા અંશમાં મળ્યું નથી જોતું. ક્યાં જાય તો કે છેદમાં. કારણ કે આપણે બોલતા હોઈશું છેદનો છેદ અંશમાં. તો અંશ ક્યાં જાય? કોસ છે, કોસે નથી સારું લાગતું. શું લાગે સારું? sin. જે સારું લાગતું એમ જ કરાય. π/2 પ્લસ ઓમેગા t. વિચારે પ્લસ ખોટું નથી કીધું તો કે ના sin π/2 cos છે. sin π/2 પ્લસ બીજું ચરણ. બીજા ચરણમાં sin પ્લસ જ હોય. તો છે પ્લસ જ છે. ઓકે, તો i ના i. હવે આવું નથી સારું લાગતું એટલે આની જગ્યાએ મેં આવું. ઓકે, હજી કંઈક કરી નાખો. જયા તો આવે છે, અમિતાભ આવે. Im બરાબર Vm/xc અને xc કોના સ્થાને મૂક્યું? ઓમેગા c. ઓમેગા બરાબર શું કહેવાય? તો કોઈ પૂછે કે આવૃત્તિ વધારવાથી કેપેસિટરમાં દાખલ થતો એસી પ્રવાહ વધે ઘટે? પ્રવાહ પૂછ્યો એ વિચારીને બોલો. આવૃત્તિ વધારવાથી કેપેસિટરમાં પસાર થતો એસી પ્રવાહ વધે. ઓકે, કેમ? તો કે x અને i હંમેશા કેવા પ્રમાણમાં હોય? વ્યસ્ત પ્રમાણમાં. જોઈ લ્યો i અને f કેવા પ્રમાણમાં કીધું? સમપ્રમાણમાં. રેડી આટલી વસ્તુ? તો આ યાદ રાખજો. જે ઇન્ડક્ટરમાં ઊંધું હોય xl નું સૂત્ર છે આવું થાય, આવું બને. એટલે ઇન્ડક્ટરમાં જો પરિપથમાં ઇન્ડક્ટર લગાડેલો હોય અને તમે આવૃત્તિ વધારી દો તો પ્રવાહનું મૂલ્ય ઇન્ડક્ટરમાં આવૃત્તિ સાથે પ્રવાહ ઘટે, કેપેસિટરમાં વધે. આ યાદ રાખવાનું. તો આટલું સમજ્યા પછી ખબર પડી મને કે આ શું મળ્યું? તો કે આવું મળ્યું. પ્રવાહ એટલે ઓલું લખી નાખીએ કે આપણી થિયરી ગોખણપટ્ટી વાળી થિયરી કે આને આની હારે સરખાવ. તો સરખાવ્યો તો Im બરાબર મને મળ્યો Vm/xc અને phi બરાબર મળ્યું મને પ્લસ π/2. આનો અર્થ એવો થાય કે પ્રવાહ એ વોલ્ટેજ કરતા કડામાં π/2 જેટલો આગળ. કેપેસિટર પ્રવાહ ધક્કા મારે, ઇન્ડક્ટર પ્રવાહ શું કરે? ખેંચે. બસ આટલી જ વસ્તુ. જો બે હરખું થઈ જાય xl ને xc એટલે કે એક ખેંચતો હોય એટલા જ ઉર્જાથી બીજો ધક્કો મારતો હોય તો પરિણામી બળ શું થઈ ગયું? G. તો કાંઈ ન થાય, પ્રવાહ સમાન કડામાંથી જઈને એને કહેવાય અનુનાદ. આવું યાદ રાખો. xl અને xc હરખા એટલે શું? અનુનાદ કહેવાય. એટલે પરિપથમાં ખાલી r હોય ને એવી રીતે વર્તન કરે એટલે કડા તફાવત શું થઈ જાય? 0. કોઈ આગળ નહીં, કોઈ પાછળ નહીં, નફો નહીં, એના જેવું. આટલું રેડી? આખી આ ચેપ્ટરની બધી થિયરી ખાલી આમ એમનેમ ખાલી જોઈને કાં વિચારો ને તો રિવિઝન એમનેમ થઈ જાય. ઓમાં આમ, આમાં આવું બધું પાવર ફેક્ટર નીકળી ગયું પણ નીટમાં છે તો કદાચ ટાઈમ રહેશે તો આપણે એ ચલાવશું. પાવર ફેક્ટર અને એના જુદા જુદા 7 કેસ તમારા ક્લાસમાં લીધા હતા? ઓકે, બાજુના ક્લાસમાંથી લીધું. આટલું રેડી? હવે આના પછી થિયરી આવે પાવર ની. ઈ કરી લેશું ઇન્ડક્ટર જેવી જ છે. જે અમે -π/2 કરાવ્યું ઇન્ડક્ટરમાં. ત્યાં +π/2. આમાં એક પાવર 0 આવે છે. કરી લેશો ને? સૂત્ર જ આવે એનો કરી લો પીઓ પછી. જો ખોટું હાયા નથી પાડવી. થાય તો જ ભૂલી ગયા. ઇન્ડક્ટર વાળું આવડે છે. હા, તો ઇન્ડક્ટરમાં માઈનસ ની માઈનસ કાઢ નાખો એટલે કેપેસિટરની થિયરી બની ગઈ. સેમ ટુ સેમ. મેં જો આના પેલા લેક્ચરમાં કરાવ્યું ઇન્ડક્ટરમાં સરેરાશ પાવર ઈ ભણાવ્યું તો ન ભણાવ્યું? ગોતો તો હાલો રેવા દે. આવડે? અને સેકન્ડ આગળ પૂરું તો હવે આવડે. અરે તો હવે એના પછી કરવો ચાલુ પંખો? શું આવે છે? થિયરી
બીજા ત્રણેય ભેગા. ચાલુ કરતા પહેલા હું થોડાક પ્રશ્નો સમજાવું છું, ધ્યાન આપજો. તમને એમ કહીએ કે એક ઇન્ડક્ટર છે જ ટેક્સ્ટ બુકમાં, એટલે જવાબ આપવામાં થોડુંક સરળતા રહેશે. તમને એમ કે ઇન્ડક્ટરમાં કોઈ નરમ લોખંડનો સળિયો દાખલ કરતા આ બલ્બ માં પ્રકાશની તીવ્રતામાં ખાલી જગ્યા થશે. આ એમસીક્યુ માટેનું ઉદાહરણ છે, ટેક્સ્ટ બુકનું એક્ઝામ્પલ જ છે. તમે એમ કીધું કે પ્રકાશ શું થશે? ઘટશે. પાકું? ફાઇનલ? કેવી રીતે એ થોડું હું સમજાવીશ. તમે જવાબ તો આપી દીધો. તમે કદાચ આવું કહેવા માંગતા હોય કે ઇન્ડક્ટર છે એટલે એક પ્રકારનો સોલેનોઇડ છે, તો ચોથા ચેપ્ટરમાં એવું હતું કે ભાઈ સોલેનોઇડમાં નરમ લોખંડનો સળિયો દાખલ કરો તો એની સાથે સંકળાયેલા ચુંબકીય ક્ષેત્રમાં વધારો થાય. કેમ વધારો થાય એ ખાલી મને સમજાવો. સોલેનોઇડનું સૂત્ર શું છે? સોલેનોઇડની અંદર શૂન્યાવકાશ હોય ને તો આ સૂત્ર લાગુ પડે, એટલે કાંઈ ન હોય તો. હવે તું કંઈક દાખલ કરો, શું દાખલ કર્યો? એટલે મ્યુ 0 ની જગ્યાએ શું આવ્યું? અને મ્યુ છે એ નરમ લોખંડની પરમિએબિલિટી કહેવાય. એ મ્યુ 0 કરતા તો કેવી હોય? વધારે છે. એટલે મ્યુ વધ્યું તો b નું મૂલ્ય પણ, કારણ કે આ નથી બદલાતું. તો b અને મ્યુ કેવા પ્રમાણમાં થશે? મ્યુ વધે તો b વધે. b વધે તો phi નું સૂત્ર આવું છે, phi બરાબર 12 cos θ. તો b વધે તો phi વધે. phi વધે તો phi નું સૂત્ર આમાં કામ લાગે. તો phi વધે તો l શું વધે. l વધે તો xl નું સૂત્ર ઓમેગા l છે, તો l વધે તો xl શું થાય? વધે. હવે xl વધે તો પાછો પ્રવાહ શું થઈ જાય? પ્રવાહ ઘટે, બલ્બનો પ્રકાશ ડીમ થાય. દેશી ભાષામાં થોડોક ડલ થાય, થોડીક તેજસ્વીતા શું થાય? ઇન્ટેન્સિટી ઘટે. શું કામ ઘટે એ મારી આટલું રેડી? આ સમજણ. ફોર એક્ઝામ્પલ, આ જે છે એને કાઢી કેપેસિટર લગાવી દો, સેમ ટુ સેમ. હવે અહીંયા કઈ સળિયા દાખલ ન થાય કેપેસિટરમાં, હળિયું બરાબર. આની આવૃત્તિમાં વધારો કરવામાં આવે પછી બલ્બની તેજસ્વીતા શું થાય? હમણાં જ અહીં કીધું, આવૃત્તિ વધે, પ્રવાહ વધે તો બલ્બ વધારે ગ્લો કરે. એરેન લવલી લે ગ્લો કરે. ઓકે, આટલું ક્લિયર? તો આ તમને ખબર હોવી જોઈએ કે ભાઈ હવે એમ કે ભાઈ અહીંયા કાઈ નથી લગાડ્યું, કાઈ નથી લગાડ્યું એટલે અવરોધ હોય ને, તો શું આવૃત્તિ વધે એમ ઘટે ને બધું કાઈ ન થાય. કારણ કે આ બિચારો ઓળખતો નથી, મરેલો માણસ. અવરોધ છે એ મરેલો છે, કાઈ એને ખબર નથી પડતી, બિચારા આવી બધે પસાર થઈ જાય. એટલે આવૃત્તિ સાથે આ સંબંધ ધરાવતો નથી. પણ ઇન્ડક્ટર ને કેપેસિટર ને આવૃત્તિમાં ફેરફાર કરે તો એને પેટમાં દુખે, એટલે એમાં પસાર થતા પ્રવાહમાં થોડોક ચેન્જીસ થાય. કેવી રીતે થાય એ આ સૂત્ર મુજબ થાય. આ યાદ રાખવા જેવું છે. તો આ તમારી પાસે લખેલું હોવું જોઈએ. એનું લખેલું ફટાફટ લખ નાખજો. હા, ઘટાડીને કેમ ન ઘટાડે? નહીં, આમાં નહીં. કારણ કે આમાં મેં સાબિત એવું કહ્યું કે ભાઈ આવૃત્તિની વાત કરી. આવૃત્તિમાં ફેરફાર કરવાથી કઈ પ્રવાહમાં ફેરફાર ન થાય. અવૃત્તિ તો નોર્મલ, એ તો ડીસી પ્રવાહ, એ પ્રવાહનું મૂલ્ય ઘટાડે, એની મેરે કઈ સંબંધ નથી. કારણ કે અવરોધ તો મેં બતાવ્યો, હજી હું બોલ્યો છું કે કાંઈ નથી, એવું બોલ્યો. કાંઈ નથી એટલે તારની અંદર તો અવરોધ તો પહેલેથી હતો ને હજી છે જ. આવૃત્તિ સાથે અવરોધને કાંઈ મતલબ નથી, બેને જ મતલબ છે, ઇન્ડક્ટર અને કેપેસિટર. એટલે હવે પછીના ટોપિકમાં હું એને નામ આપીશ કાલ્પનિક ભાગ. શું કહીશ? અને અવરોધને કહીશ વાસ્તવિક ભાગ. હવે ટોપિક ચેન્જ કરીએ.
LCR સિંગલ બરાબર ને વાંધો નથી ને રેડી ને એમ કે ઓનલાઈન માં પ્રોબ્લેમ થાય પણ આમાં તો ચાલુ તો કઈ ફ્રીડમ રહી બોલ